Hello students, hope you all are doing well. See, previous sessions ની અંદર આપણે કોસ્ટ અકાઉન્ટિંગ માં લેબર કોસ્ટ ની અંદર પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જે છે ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે અત્યાર સુધીમાં બે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા, જેમાં ફર્સ્ટ વન જે હતું એમાં તમને બે પાર્ટ ની અંદર ડિવાઇડેડ ક્વેશ્ચન આપેલો હતો, એ પાર્ટ એન્ડ બી પાર્ટ, અને બંને વસ્તુ જે છે એને અકોર્ડિંગલી આપણે ડિસ્કસ કરી. ફાઇન. દેન સેકન્ડ ઇલસ્ટ્રેશન ની અંદર તમને બે વાઇઝ એક સિનારિયો આપ્યો હતો, જેના બેસિસ ઉપરથી તમારે વેજીસ કેલ્ક્યુલેટ કરવાના હતા. બરાબર. વિચ વોઝ ધી વન ઓફ ધી એક્સેપ્શનલ કેસ. બરાબર. તમારા માટે એક એક્સેપ્શનલ કેસ હતો જે આપણે ડિસ્કસ કર્યો અત્યાર સુધીમાં. નાઉ લેટ્સ ડિસ્કસ ધી અનધર પાર્ટ ઓફ ઇટ. બરાબર. જોઈએ શું કહેવા માંગે છે પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 3 ની અંદર. આમાં તમારે હાલસે પ્લાન, રોવન પ્લાન અકોર્ડિંગ ટુ પેજીસ ફાઇન્ડ આઉટ કરવાના છે એન્ડ કેલ્ક્યુલેટ બી કરવાની છે કોસ્ટ, that to the factory cost of product. Fine. So જોઈએ what we can do for this, right? And then we will move to the particular second part. પેલા a part જે છે એને જોઈ લઈએ, then b part જે છે એને જોશું. જોઈએ શું કહે છે, તો કે a worker is allowed 80 hours for executing a piece of work. બરાબર. એટલે લખતું જ જવાનું. તમે જ્યારે સમ કરતા હોય ને ત્યારે તમને જેમ લાઈન આવે ને અને લાઈન ની અંદર જેટલી ઇન્ફોર્મેશન આવે ને એને તમે કે મેથ્સ ની અંદર કરતા ખબર છે, આપણે મેઇન મીડિયન ફાઇન્ડ આઉટ કરતા. બરાબર. તો એની અંદર આપણે કેવી રીતે કરતા કે મેઇન મીડિયન ની અંદર આપણને જે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપે એને આપણે ઉપર લખી લેતા લાઈનમાં. આમાં બી તમારે એમ કરાય, ટાઈમ અલાઉડ TA is equal to 80 hours. બરાબર. which he completes within 60 hours. 80 કલાક એને અલાઉડ કરેલા હતા, જેમાંથી એને 60 કલાકની અંદર કામકાજ પતાવી દીધું છે. તો ટાઈમ ટેકન. બરાબર. ટાઈમ ટેકન કેટલો આવશે, તો કે 60 hours. તો ટી કરીને લખી નાખવાનું 60 hours. હવે તમને ખબર પડી ગઈ છે કે ટાઈમ અલાઉડ અને ટાઈમ ટેકન જે છે એ બંને ઇન્ફોર્મેશન છે, તો ટાઈમ સેવ ઓટોમેટિકલી ફાઇન્ડ આઉટ કરી લે, કારણ કે બે મેથડમાં તમારે એ વસ્તુની જરૂરિયાત પડવાની જ છે. સો બેમાં ફાઇન્ડ આઉટ કરી લેવાય. ફાઇન. So that is the thing. So 80 minus 60 કરો તો TS બની જાય કેટલા, તો કે 20 hours. Right? પછી તમને કીધું છે કે he is paid at the rate of 4 per hour. 4 રૂપિયા એને મળે છે કલાક દરે. તો R કરી અને 4 per hour કરી. આ તમને હું સીધો સાધો રસ્તો કહું છું, કારણ કે તમને ઇઝીનેસ રહે સમ કરવાની. ઓલું તો તમારે દરેક ઇન્ફોર્મેશન જે છે એ આમાંથી ફાઇન્ડ આઉટ કરવા માટે જવું પડે. યસ ઓર નો? અને એક્ઝામિનેશન ની અંદર તમારી પાસે એવો ફાલતુનો ટાઈમ બિલકુલ પણ ન હોય. હા, જે લોકો ત્યાં એન્ટરટેન કરવાને એન્ટરટેન થવા આવે છે એમની અલગ વસ્તુ છે. બરાબર. અને હું કોઈ બોયઝ લોકોને ખાલી પોઈન્ટ આઉટ નથી કરતી, મેં ગર્લ્સ બી એવી જોઈ છે જે એન્ટરટેન થવા આવતી હોય. બરાબર. સો એમાં તો કઈ મારા કોઈ રિમાર્ક્સ નથી, બટ હા, બોયઝ એન્ડ ગર્લ્સ બોથ વન. બરાબર. તમે જે કાંઈ પણ તમે લોકો જતા હો છો એક્ઝામિનેશન ની અંદર, એન્ટરટેન થવા જાઓ છો કે એન્ટરટેન કરવા જાઓ છો એના માટે આ વસ્તુ નથી. બટ હા, તમારે એકચ્યુઅલ વે ની અંદર જો સમ કરવાના જ છે તો તમારી પાસે ટાઈમ નહીં. ફાઇન. સો ગો અકોર્ડિંગ. નેક્સ્ટ તમને ઇન્ફોર્મેશનમાં એવું કીધું છે કે ધ મટીરિયલ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇઝ ₹300 and factory overheads are recovered at 50% of total direct wages. હવે અહીંયા મેઇન વસ્તુ એ આવે છે કે તમારી પાસે બે માંથી એકેય વસ્તુ નથી. ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવી હોય તો કાં તો આપણે ફેક્ટરી ઓવરહેડ્સ જોઈએ ઓર એલ્સ ડિરેક્ટ વેજીસ જોઈએ, કારણ કે આમાં આપણે એમ કીધું છે કે ફેક્ટરી ઓવરહેડ્સ ડિરેક્ટ વેજીસના 50% છે. તો બે માંથી એક પણ ઇન્ફોર્મેશન અવેલેબલ છે નહીં. એટલે આપણે બે પ્લાન અકોર્ડિંગ ટુ પેલા ડિરેક્ટ વેજીસ ફાઇન્ડ આઉટ કરશું and then we will put the values of that direct wages into the calculation of factory cost. Yes or no? Fine. So let's do the things. અહીંયા તમને લાસ્ટમાં કીધું છે કે calculate the factory cost of product as per હાલસે વેજ પ્લાન and રોવન વેજ પ્લાન. બરાબર. બંને પ્લાન્સ જે છે અકોર્ડિંગ ટુ તમારે જવાનું છે. So let's do it. સોલ્યુશન જે છે એના પાર્ટ તરીકે પહેલા આપણે બેના ડિરેક્ટ વેજીસ કેલ્ક્યુલેટ કરી લેશું and then we will put the values of those direct wages into calculation of factory cost. અને પછી આખું બી જે છે ને એ પછી ડિસ્કસ કરશું. ફાઇન. પહેલા આપણે એ માટેનું કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરી લઈએ. પહેલા આપણે હાલસે ને વેજ પ્લાન રોવન વેજ પ્લાન અકોર્ડિંગ ટુ ડિરેક્ટ વેજીસ ફાઇન્ડ આઉટ કરીએ. લેટ્સ કેલ્ક્યુલેટ ઇટ. ફર્સ્ટ પુટ ધી ફોર્મ્યુલા P into R plus 50 by 100.
into TS into R બરાબર. અને જે છે એ આપણી પાસે પર્ટિક્યુલર મેનરની અંદર ડેટા જે છે એ અવેલેબલ છે. જોઈ લઈએ ટાઈમ જે છે આપણને 60 આપેલો છે, રેટ જે છે એ 4 પર R આપેલો છે. ફાઇન. then comes to 50 by 100 તો 0.50 ટોટલ જે કંઈ પણ સેવ કરેલો છે ટાઈમ ઇન 80 minus 60. ફાઇન. સો 20 hours મળશે તમને ઇન્ટુ રેટ તો કેટલા છે તો કે 4 રૂપિયા. ફાઇન. સો 60 into 4 see avoid this. ફાઇન. 60 into 4 240 plus 0.50 20 into 4 stands for the 80. yes or no? ફાઇન. સો 20 ચોક 48 80 ગુણ્યા તમે 0.5 કરશો તો એના અડધા થઈ જાય અપ્રોક્સ બરાબર. તો 40 તમને મળશે. 240 પ્લસ 40 6 ચોક 24 કરશો બરાબર તો તમને મળશે 240. ફાઇન. so particularly you will be able to get that idea. Fine. So 240 plus 0.50 into 80. Fine. So 240 plus 40 280. Done છે. તમને હાલસે પ્લાન અકોર્ડિંગ ટુ 280 રૂપિયા ડાયરેક્ટ વેજીસ તરીકે મળેલા છે. લેટ્સ કેલ્ક્યુલેટ અકોર્ડિંગ ટુ રોવન પ્લાન. ફાઇન. રોવન પ્લાન અકોર્ડિંગ ટુ કેલ્ક્યુલેટ કરીએ. E is equal to T into R plus W into total time saved divided by total time allowed बराबर TS divided by TA. T તમને આપેલો છે 60. T stands for the time taken. તો એ તો તમારી પાસે અવેલેબલ છે so 60. then comes to R. રેટ તમને આપેલો છે કેટલો તો કે 4 રૂપિયા. ફાઇન. then comes to wages. total wages તો 60 into 4 240 into total times તો કેટલો છે 20 એને divided by 80. fine. 20 divided by 80 કરશો તો you will be able to get the 0.25 બરાબર. તમને 0.25 જેટલા જે વસ્તુ જે છે એ મળશે. 20 પૈસા તમે 80 કરશો ત્યાં. ફાઇન. ગુણ્યા 240 કારણ કે એ તમારી પાસે ટોટલ વેજ તરીકે મળે છે તમને 240. હવે 240 into 0.25 તમે કરશો તો તમને 60 રૂપિયા જે છે એ મળશે. 240 into 0.25 બરાબર. તો 240 plus 60 તો 300. ફાઇન. so that is the thing. અહીંયા તમને હાલસે વેજ પ્લાન અને રોવન વેજ પ્લાન જે છે એના અકોર્ડિંગ ટુ 280 અને 300 જે છે એ મળેલું છે. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ. અને એ પ્રમાણે જે છે એ બેના ડિરેક્ટ વેજીસ મળેલા છે. લેટ્સ પુટ ધ વેલ્યુઝ ઓફ ધીસ ડિરેક્ટ વેજીસ ઇનટુ ફેક્ટરી કોસ્ટ કેલ્ક્યુલેશન. તમારે છે ને ફેક્ટરી કોસ્ટનું કેલ્ક્યુલેશન આવી રીતે ટેબ્યુલર ફોર્મેટની અંદર બતાડવાનું છે. ફાઇન. આઈ થિંક આપણે પહેલો જ ક્વેશ્ચન જે છે એ આ ટાઈપનો કરેલો હતો બટ હા એની અંદર આપણે ડિરેક્ટ ઇન્ફોર્મેશન આપેલી હતી. આની જેવી રીતે નતું કે આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે ને એના એ પ્રમાણે હતું. અને આમ બી એ વસ્તુ ટાઈમ ને પીસ વેજ પ્રમાણે હતું. હાલસે રોવન પ્લાન અકોર્ડિંગ ટુ નથી. ફાઇન. સો જોઈએ કેવી રીતે થઈ શકે છે. ફાઇન. તમને મટીરિયલ કોસ્ટ આપી છે 300 રૂપિયા. સો બંને માટે 300 સેમ જ રહેશે બરાબર. પ્લસ ડિરેક્ટ વેજીસ તો આપણને મળે ને અહીંયા પ્રાઇમ કોસ્ટ. ફાઇન. સો તો આપણે પ્રાઇમ કોસ્ટ મળશે મટીરિયલ કોસ્ટ પ્લસ ડિરેક્ટ વેજીસ. તો કેવી રીતે તો કે 280 આપણને મળ્યા છે હાલસે પ્લાનમાં અને 300 મળ્યા છે રોવન પ્લાનમાં. ફાઇન. સો લેટ્સ પુટ ધી વેલ્યુ. તો 300 plus 280 300 plus 300 so 300 plus 280 will be able to get the prime cost of rupees 580 for halse plan and 600 for rowan plan. yes or no? fine. so એના માટે આપણને બે વસ્તુ માટે મળી ગયેલું છે. let's put the value of factory cost. હવે factory overhead તમને એવા કીધા છે કે it will be the 50% of total direct wages. ટોટલ ડિરેક્ટ વેજીસ કેટલા છે 280 ને 300 એના 50% કરો તો 280 ભાગ્યા 2 કરો તો 140 અને 300 ભાગ્યા 2 કરો તો 150. 580 પ્લસ 140 તો કેટલા આવે 720 અને 600 પ્લસ 150 તો કેટલા આવે 750. ફાઇન. સો અહીંયા તમને આઈડિયા આવી ગયો કે કેવી રીતે એ લોકો ચાલે છે અને કેવી રીતે એ લોકો કેલ્ક્યુલેશન કરે છે. ફાઇન. સો હિયર વી ગેટ ધી આઈડિયા કે એકચ્યુઅલી એ લોકો જે છે એ સીધું આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી નાખે છે અને તમે ટેબ્યુલર ફોર્મેટમાં દર્શાવશો તો તમારા માટે બેનિફિશિયલ એ રહેશે કે યુ વિલ ગેટ સમ ગુડ માર્ક્સ. ફાઇન. કારણ કે વિધાઉટ રિપ્રેઝન્ટેશન વસ્તુ સારી ના લાગે. ફાઇન.
નેક્સ્ટ જોઈએ આપણે બી પાર્ટમાં આપણને શું કીધું છે. બી પાર્ટ પર તમારા માટે અટપટો છે થોડો. જોઈએ શું કહેવા માંગે છે. તો કે the particulars of workers of a company are as under. Number of workers at the beginning of the year 510. Number of workers at the end of the year 490. Number of workers resigned. એટલે કે સેપરેશન ના નંબર હશે 10. Number of workers suspended during the year, જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. Number of workers newly recruited in the year 15. ફાઇન. હવે અહીંયા આપણી પાસે સેપરેશન તો છે બટ રિપ્લેસમેન્ટ નથી. યસ, વી ડુ હેવ ધી આઈડિયા ઓફ સેપરેશન કે જેમાં 10 લોકો જે છે એ રિઝાઇન કરી અને જતા રહ્યા છે. આપણી પાસે રિક્રુટમેન્ટનો પણ આઈડિયા છે કે જેમાં તમને 15 યુનિટ્સ 15 નંબર ઓફ વર્કર્સ આપેલા છે. બટ વી ડોન્ટ હેવ આઈડિયા ઓફ રિપ્લેસમેન્ટ. આપણી પાસે જે છે એ રિપ્લેસમેન્ટનો કોઈ પણ પ્રકારનો આઈડિયા છે નહીં, which we have to find out. બરાબર. તો આમાં તમને એવું કીધું છે કે કેટલા લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવેલા છે, બરાબર, ફાયર કરવામાં આવે. અને હા, રિઝાઇન જે છે ને એ વોલન્ટરી હોય, સસ્પેન્શન જે છે એ વોલન્ટરી ના હોય, ઇટ ઇઝ ધી કમ્પલસરી. અને એ કંપની સાઈડથી, રેઝિગ્નેશન તો પ્રોબેબલી તમારા સાઈડથી હોય ને. ફાઇન. તો એ વેની અંદર આપણે સસ્પેન્ડેડ વર્કર્સ કેટલા લોકોને એ લોકો સસ્પેન્ડ કરી દીધા એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાનું છે. Fine. Labor turnover rate is 10% as per joint method. Joint method પ્રમાણે 10% labor turnover rate છે. Then find out the number of workers suspended during the year. આપણે find out કરવાના છે number of workers those suspended from the company. જે લોકોને કંપનીએ કાઢી મૂકેલા છે. ફાઇન. જેના માટે આપણે પહેલા કેલ્ક્યુલેશન કરવું પડશે એવરેજ નંબર ઓફ વર્કર્સનું. કારણ કે તમને ખબર જ છે કે જોઈન્ટ મેથડમાં છેદમાં તમારે એવરેજ નંબર ઓફ વર્કર્સ જોશે. યસ ઓર નો? પહેલા ઉપરની સાઈડ ન્યુમરેટરમાં કેવી વસ્તુ હોય તો કે નંબર ઓફ સેપરેશન્સ પ્લસ નંબર ઓફ રિપ્લેસમેન્ટ ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય ડિનોમિનેટરની અંદર તમારે એક વસ્તુ જોશે અને એ છે એવરેજ નંબર ઓફ વર્કર્સ. લેટ્સ ફર્સ્ટ મેક ધ કેલ્ક્યુલેશન ઓફ એવરેજ નંબર ઓફ વર્કર્સ. નંબર ઓફ વર્કર્સ એટ ધ બિગિનિંગ પ્લસ નંબર ઓફ વર્કર્સ એટ ધ એન્ડ ડિવાઇડેડ બાય 2. જોઈ લઈએ કેવી રીતે છે. નંબર ઓફ વર્કર્સ બિગિનિંગમાં તમને 510 આપેલા છે. નંબર ઓફ વર્કર્સ એટ ધ એન્ડ ઓફ ધ યર તમને 490 આપેલા છે. ફાઇન. લેટ્સ ડુ ઇટ. કેવી રીતે છે જુઓ. 510 પ્લસ 490 1000 આવશે ડિવાઇડેડ બાય 2. So 1000 divided by 2, you will be able to get the average number of workers as 500 people. Fine. 500 જણા જે છે average number of workers છે. હવે જોઈન્ટ મેથડનો ફોર્મ્યુલા મૂકીએ. Number of separations plus number of replacements into 100 divided by the average number of workers. આમાંથી આપણી પાસે number of separation તો છે 10. પછી newly recruited બી છે કે 15. પણ આપણને ખબર નથી કે સસ્પેન્ડ કેટલા લોકોને કર્યા, તો એ આપણે ઉપર જ લઈશું અહીંયા જ. ફાઇન. ઉપરના કેલ્ક્યુલેશન ની અંદર જ ઓબ્વિયસલી એનો જ ભાગ છે ને. કાં તો કોઈક રિપ્લેસ થયું હશે અને કાં તો એ લોકો સસ્પેન્ડ થયા છે, ઓબ્વિયસલી એ લોકો સેપરેશન્સ ની અંદર ઇન્ક્લુડ થતા હશે. યસ ઓર નો? જ્યારે આપણને જોઈન્ટ મેથડ વાઇઝ કેટલો લેબર ટર્નઓવર રેટ આવે છે આપી દીધો છે. તો જોઈન્ટ મેથડ વાઇઝ ટર્નઓવર રેટ આવે છે 10, નંબર ઓફ સેપરેશન્સ 10, ન્યુલી રિક્રુટેડ 15, નંબર ઓફ રિપ્લેસમેન્ટ્સ ખબર જ નથી આપણને. ઇટ મીન્સ કે સસ્પેન્ડેડ વર્કર્સ માંથી સસ્પેન્ડેડ વર્કર્સ ની જગ્યાએ કેટલા ન્યુલી રિક્રુટ થયા છે એ આપણને નથી ખબર. ફાઇન. સો રિપ્લેસમેન્ટ ની જગ્યાએ x into 100 fine divided by the average number of workers. જોઈ લઈએ 10 જે છે તો ડિવિઝન ની અંદર તમારા અહીં 500 હશે, અહીંયા ઉપર 100 છે. બંનેના 0 0 મૂવ આઉટ કરી નાખીએ તો ડિવિઝનમાં ખાલી 5 જ વધશે. ન્યુમરેટરમાં એ વસ્તુને આપણે સામેની સાઈડ મૂકીએ તો ભાગાકારમાંથી ગુણાકારમાં આવ્યું છે, બરાબર. તો 10 5 50 અને અહીંયા 15 પ્લસ 10 કરશો તો 25 પ્લસ x, બરાબર. x ની તો કોઈ વેલ્યુ નથી, x તો અલ્ટિમેટલી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફાઇન. સો 10 into 5 50. આની સાઈડ ચેન્જ કરી અને x ને એકલો પાડી દઈએ તો 50 માંથી 25 બાદ કરશો તો 25. સો x is equal to 25. ઇટ મીન્સ કે આપણે કંપનીની અંદરથી અત્યારે જો કંપનીમાં 15 લોકોને નવા રિક્રુટ કર્યા છે, ઇટ મીન્સ કે 25 લોકો જે છે એ ગયા છે કંપનીમાંથી, જેમાંથી 10 લોકોએ કદાચ રિઝાઇન મૂકેલું હશે અને બાકીના 25 જે છે
એ બાકીના 15 જે છે એની જગ્યાએ નવા લોકો આવ્યા છે કે જે આ 15 તમને ન્યુલી રિક્રુટેડ બતાડે છે. યસ ઓર નો? ફાઇન. તો આપણને મળી ગયા સસ્પેન્ડેડ નંબર્સ. ફાઇન. આ તો સસ્પેન્ડેડ નંબર્સ નું કેલ્ક્યુલેશન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી કેલ્ક્યુલેશન ઓફ સબટ્રેક્શન 1 એન્ડ રિપ્લેસમેન્ટ 1 કે જેમાં આપણે બેમાં નવી વસ્તુઓ જોઈ. અહીંયા આપણે જે છે એ ટેબલ વાઇઝ કેલ્ક્યુલેશન કર્યું. ફેક્ટરી કોસ્ટ નું આપણી પાસે અવેલેબલ નતું. અને બી પાર્ટ ની અંદર તમે આ x વાળી જે છે એ આખી નવી મેથડ જોઈ. ફાઇન. નાઉ લેટ્સ કેલ્ક્યુલેટ ધ પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 4. બરાબર. આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર જે છે એ 4 નંબરનો ક્વેશ્ચન જોવાનો છે. વેરી બેઝિક વન. સાવ એટલે સાવ બેઝિક છે. કોઈ પણ પ્રકારનું એડવાન્સ વસ્તુ તમને આપેલી ખાલી 3 મેથડ થી તમારે વેજીસ ફાઇન્ડ આઉટ કરવાના છે. ધેટ ઇઝ ધ પીસ વેજ સિસ્ટમ, હેલ્સી વેજ સિસ્ટમ એન્ડ રોમન પ્લાન સિસ્ટમ. ફાઇન. સો 3 મેથડ થી તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. એ પાછું 3 જણા માટે. કોના માટે? તો કે મીરા, પિંકી અને રાજુ. બરાબર. તમને 3 વર્કર્સ ના નામ આપેલા છે. મીરા, પિંકી અને રાજુ. મીરા, પિંકી અને રાજુ સ્ટાન્ડર્ડ ટાઈમ કેટલો અલાઉ કર્યો છે, એ લોકો કેટલો ટાઈમ લે છે, કેટલા કલાક પ્રમાણે વેજીસ આપવામાં આવે છે આપણે જોઈશું. એન્ડ હાઉ વી કેન કેલ્ક્યુલેટ ધી બોનસ એઝ પર ધી ઓવરટાઈમ રેટિંગ્સ. બરાબર. ઓવરટાઈમ લોકો જેટલો પણ કર્યો છે તો હાયસ અને રોમન નો આ જે ભાગ જે છે એમાં તો તમારે ઓવરટાઈમ કેલ્ક્યુલેટ કરવાનું આવે જ છે. ફાઇન. સો એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરશું. Let's make a calculation. શું કહે છે તો કે મીરા, પિંકી and Raju are 3 laborers in a factory. Standard time allowed for a job is 24 hours. So TA is equal to 25 hours. Sorry, it was a mistake. 25 hours, not the 24 hours. But standard time allowed for job is 25 hours. બરાબર. સો 25 કલાક જે છે એ તમને આની અંદર TA તરીકે આપેલા છે. લખતું જ જવાનું. અને TA is equal to 25. Wage rate per hour is 40 rupees. તો R is equal to 40 rupees per hour. Fine. Next તમને કીધું છે કે to finish the job, Meera takes 15 hours, Pinky takes 20 hours and Raju takes 25 hours. તો પેલા છે ને તમારે જે કાંઈ પણ ટાઈમ ટેકન છે ને તો ખાલી ટી આવે. ટાઈમ ટેકન માં તો ટી જ આવે. તો ટી કરી અને લખી નાખવાનું. ટી ઇઝ ઇક્વલ ટુ ફોર મીરા 15 hours, પિંકી 20 hours and for રાજુ 25 hours. થઈ ગયું. ફાઇન. હવે તમારે ટાઈમ સેવ ની જરૂરિયાત બેમાં પડશે. શેમાં? તો કે અહીંયા હાયસે પ્લાનમાં પણ અને અહીંયા રોવન પ્લાન ની અંદર પણ. ફાઇન. સો ટાઈમ સેવિંગ્સ લખી નાખો. ત્રણેય નામ ટીએસ કરી અને પછી મીરા, પિંકી ને રાજુ. મીરા માટે 25 - 15 તો 10 hours. પિંકી માટે 25 - 20 hours તો 5 hours. એન્ડ રાજુ માટે 25 - 25 કારણ કે 25 કલાક જ લે છે તો 0 hours. સો આના લીધે તમારું કામ એટલું આસાન થઈ જશે ને કે તમે ઉપરથી જોઈને સીધી જ વેલ્યુઝ લખી શકશો. અહીંયા મૂકી શકશો. યસ ઓર નો? Fine. So that is the thing and you can move accordingly. Let's calculate. શું તમને કીધું છે પહેલા તો કેલ્ક્યુલેટ કરવાનું જોઈએ. તો કે what wages will have to be paid to each one as per the following methods. દરેક વ્યક્તિને એટલે કે મીરા, પિંકી અને રાજુને ત્રણેય મેથડ થી કેટલા વેજીસ આપવાના રહેશે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. જેમાં આપણે કીધું છે પીસ વેજ સિસ્ટમ, હાલ્સી વેજ સિસ્ટમ અને રોવન વેજ સિસ્ટમ. જેમાં સૌથી પહેલું કેલ્ક્યુલેશન આપણે કરશું પીસ વેજ સિસ્ટમ જે કાંઈ છે નહીં જેમાં ટાઈમ અલાઉડ ઇન્ટુ આર. બરાબર. અને આમાં જે છે એ તમારે આ બધી વસ્તુ લેવાની ના હોય, બોનસ ને એ બધી વસ્તુ. એ તો તમને આઈડિયા છે ને. બરાબર. ના ખબર હોય તો હું તમને કહી દઉં કે જેટલો ટાઈમ અલાઉ કર્યો હોય ને એ પ્રમાણે એ લોકોને પૈસા દેવામાં આવે. બરાબર. તો આપણે એ જ પ્રમાણે જવાનું છે અને આપણને ખબર બી છે. આપણે આવું વસ્તુ પહેલા પણ કરેલી છે. આમાં કોઈ તમારે રોવન પ્લાન અકોર્ડિંગ ટુ કે મીરાને અલગથી દેવાના કે પિંકીને અલગથી દેવાના કે રાજુને અલગથી દેવાના એ કાંઈ કેલ્ક્યુલેશન કરવાનું જ આવતું નથી. ફાઇન. અહીંયા સિમ્પલેસ્ટ મેનરમાં તમે કેલ્ક્યુલેશન કરશો અને એ શું છે તો કે ટાઈમ અલાઉ ઇન્ટુ રેટ. બરાબર. જેટલો પણ તમને ટાઈમ અલાઉ કરવામાં આવ્યો છે એને ગુણ્યા તમારે રેટ જે છે એ કરવાનું રહેશે. એન્ડ ધેટ્સ ઇટ. ફાઇન. નો એની રોકેટ સાયન્સ. So calculation as per piece weight system. E
इज इक्वल टू TA into R. टाइम अलाउड કેટલો છે તો કે 25 કલાક. 25 ગુણ્યા વેજ પર આર 40 તો 25 ગુણ્યા 4 25 ચોકુ ને 100 બરાબર. તો 1000 દરેક વ્યક્તિને પૈસા દેવામાં આવશે. દરેક વ્યક્તિને 1000 રૂપિયા આપવામાં આવશે. પછી એનો ઓવરટાઈમના પૈસા એને કઈ ના દેવાના હોય એન્ડ ધેટ્સ ઇટ. આમાં આપણે પીસ વેજ ની અંદર કઈ ઓવરટાઈમ નથી લેતા. યસ ઓર નો? અહીં આપણને ખબર છે, આવું આપણે પહેલા બી કરેલું છે. ફાઇન. Now let's make a calculation according to Hansi-Wick system. Calculation as per Hansi-Wick system. પહેલા ફોર્મ્યુલા લખી નાખો, પછી ભલે તમે ત્રણેયનું કેલ્ક્યુલેશન ઇન્ડિવિડ્યુઅલી કરો છો, પછી કઈ ઇન્ડિવિડ્યુઅલી ફોર્મ્યુલા લખવાની જરૂર નથી. ટાઈમ બચાવવાનો આપણો મેઇન પર્પસ હોવો જોઈએ એક્ઝામિનેશન ની અંદર. યસ ઓર નો? તો ટાઈમ બચાવવાનું ખાસ તમારે જે છે એ ધ્યાન રાખવાનું રહેશે અને અકોર્ડિંગલી જ તમારે જવાનું રહેશે. સો E is equal to T into R plus 50 divided by 100 into TS, so total time saved into R. R stands for the rate. Fine. So a પ્રમાણે તમારે જવાનું છે. Let's do it. T તમને અહીંયા આપેલું છે 15 into R 40. 50 divided by 100 તો 1/2. અહીંયા 10 into 40 બરાબર. તો 10 into 40 stands for the 400. હા સોરી, અહીંયા મિસ્ટેકનલી પ્લસ ની નિશાની જે છે એ તમને આપી દીધેલી છે. કોન્સન્ટ્રેશન થી થોડું જોઈ લેજો કે અહીંયા જે છે એ ગુણાકારની નિશાની આવશે. It is just a mistake. I will just particularly solve out or I will alter this thing into your material. હું તમને મટીરીયલ ની અંદર અલ્ટર કરીને આપી દઈશ બરાબર. બટ આઈ કોન્સન્ટ્રેટ કરજો અહીંયા ગુણાકારની નિશાની આવશે, પ્લસ ની નહીં આવે. ફાઇન. સો ધેટ ઇઝ ધ થિંગ. અને તો કેવી રીતે કરવાનું છે તો કે 10 ગુણ્યા 40. ફાઇન. લેટ્સ મેક 50 into 40 તો 600. 10 ગુણ્યા 40 કરશો તો 400. 400 ભાગ્યા 2 કરો તો 200. તો 600 plus 200 800. ફાઇન. 600 plus 200 800. તો મીરા માટે આપણને વેજીસ મળેલું છે અકોર્ડિંગ ટુ હાલ્સી પ્લાન. કેટલું તો કે 800. પિંકી જે છે એનું વેજીસ જોઈ લઈએ. પિંકીના કલાક કેટલા છે તો કે 20 બરાબર. તો 20 એને ગુણ્યા વેજ રેટ તો 40 જ છે બધા માટે સેમ, પ્લસ 1/2 ઓબ્વિયસલી 50 divided by 100 તો 1/2 ઇન્ટુ 5 into 4 કારણ કે કેટલો તો કે ટાઈમ સેવ કેટલો છે તો કે 25 કલાક અલાઉડ. 20 એમાંથી ઈ વ્યક્તિ લે છે કામ કરવાનું તો 25 minus 20 5 ગુણ્યા 40 બરાબર. તો 4 પંચાને 20 20 4 પંચા 20 કરશો તો અહીં તમને 200 મળશે. 200 ભાગ્યા 2 કરો તો 100. તો અહીંયા 800 4 દુ 8 અને બંનેના 0 મૂકો તો 800 plus 100. તો તમને પિંકી માટે વેજ રેટ કેટલું મળ્યું તો કે 900 રૂપિયા. લેટ્સ કેલ્ક્યુલેટ ફોર ધી રાજુ. રાજુના કલાક કેટલા છે તો કે 25 અને આપણો રેટ કેટલો છે તો કે 40. 25 ગુણ્યા 40 પ્લસ 1/2. અહીંયા કઈ ટાઈમ સેવ કરે છે રાજુ તો કે ના 25 હતા અને 25 માં જ કામ કરે છે તો 1000 રૂપિયા એને આપવામાં આવશે બરાબર. તો એને પર્ટિક્યુલરલી આખું જેટલું પણ છે એ પ્રમાણે 1000 રૂપિયા એને દેવામાં આવશે. યસ ઓર નો? ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અને એ પ્રમાણે જે છે આ લોકોએ કામકાજ કરેલું. તો આપણને હાલ્સી પ્લાન અકોર્ડિંગ ટુ મીરા માટે 800 રૂપિયા વેજ મળ્યા, પિંકી માટે મળ્યા 900 રૂપિયા અને રાજુ માટે મળ્યા 1000 રૂપિયા. ફાઇન. લેટ્સ મેક કેલ્ક્યુલેશન અકોર્ડિંગ ટુ રોવન પ્લાન. રોવન પ્લાન અકોર્ડિંગ ટુ કેલ્ક્યુલેશન કરવાનું છે કેવી રીતે તો કે E is equal to T into R plus W into time saved divided by time allowed બરાબર. ટાઈમ સેવ ડિવાઇડેડ બાય ટાઈમ અલાઉડ જે છે એ કરવાનું રહેશે. લેટ્સ મેક કેલ્ક્યુલેશન ફોર ધીસ. પહેલા મીરા માટે લઈ લઈએ. મીરા માટે ટાઈમ 15 છે, રેટ કેટલા છે 40. ટાઈમ સેવ જે છે મીરા માટે 10 કલાકનું છે અને ટાઈમ અલાઉડ જે છે એ 25 કલાકનું છે. સો લેટ્સ કેલ્ક્યુલેટ. T is equal to 15. મીરાએ 15 કલાક લીધા છે, રેટ કેટલો છે 40. બેનો ટોટલ વેજીસ, W stands for the total wages. ફાઇન. So 15 ગુણ્યા 40 તો 600 એને ગુણ્યા 10 ભાગ્યા કેટલા થાય છે 25. ટાઈમ અલાઉડ તો 25 જ છે ને, ટાઈમ અને 10 નો સેવ કરો તો 25 બરાબર. 10 ભાગ્યા તમે 25 જે કંઈ પણ કરશો એને ગુણ્યા 600 કરશો એટલે તમને વેલ્યુ મળશે 240 રૂપિયા. એટલે તમને વેલ્યુ કેટલી મળશે? આનું મિકેનિઝમ, આનું કેલ્ક્યુલેશન કરતા તમને 240 જે છે એ તમને એઝ અ પાર્ટ ઓફ ધી બોનસ, આ વસ્તુ જે બોનસ પાર્ટ છે
Fine. So as a part of the bonus મળશે. So 600 plus 240. રોહન પ્લાન અકોર્ડિંગ ટુ મીરાને કેટલા મળે છે તો કે 840 રૂપિયા. લેટ્સ કેલ્ક્યુલેટ ફોર પિંકી. પિંકીએ 20 કલાક લીધા છે તો t is equal to 20. પિંકીનો ટાઈમ સેવિંગ્સ જે છે 25 minus 20. So ઉપર 5 આવશે divided by 25. Fine. So let's make a calculation. 20 into 40 800 plus. અહીંયા બી સિમિલર વે થી ટોટલ વેજીસ જ આવશે તો ટોટલ વેજીસ તો આપણી પાસે અવેલેબલ છે 800 into 5 divided by 25. 5 divided by 25 into 800 કરશો તો you will be able to get the 160 બરાબર. તો 800 plus 160 so 960 goes into the account of Pinky. Fine. રાજુ માટે જોઈ લઈએ. રાજુએ કેટલા કલાક કામ કર્યું છે તો કે 25 કલાક. કયા રેટે તો કે 40 રૂપિયાના રેટે. ફાઇન. સો 25 ગુણ્યા 40 પ્લસ 1/2 બરાબર. સોરી 25 ગુણ્યા 40 પ્લસ 0 કારણ કે અહીંયા જે છે એ ટાઈમ સેવ કઈ કર્યો નથી. ટાઈમ સેવ 0 છે તો એને ગુણ્યા તમે કોઈ બી વસ્તુનું કઈ કરી દીધી 0. યસ ઓર નો. સો 1000 રૂપીસ જે છે એ રાજુને પર્ટિક્યુલર મેનરની અંદર મળશે એઝ અ પાર્ટ ઓફ ધી રોહન પ્લાન. તો એક વસ્તુ જોવું કે આ બંને ઓવરટાઈમ કરે છે ને તો એ લોકોને રાજુ કરતા ઓછા જે છે એ પૈસા મળે છે બરાબર. કારણ કે તમે એક વસ્તુ જોવો ને તો ભલે તમે અહીંયા વહેલા કામ પતાવી લો છો બટ તમને જે અલ્ટિમેટલી વહેલું કામ પતાવવાથી તમને ઇન્સેન્ટિવ મળે છે એ બી અપ ટુ ધેટ લેવલ નથી કે જ્યાં તમે પૂરું 1000 રૂપીસ એઝ અ પાર્ટ ઓફ ધી પીસ વેજ મેળવી શકો. ફાઇન. સો એ પ્રમાણે તમને એક એનાલિસિસ હું આપું છું કે અહીંયા એ લોકો બંને બોનસના પૈસા લઈ જાય છે ને સ્ટીલ એટલું વેજીસ અને નથી મળતું જેટલું રાજુને મળે છે. બેમાં જોવું છે ને યુ કેન ગેટ ધી આઈડિયા એઝ પર ધી હાલસેન્સ એઝ પર ધી રોહન પ્લાન બોથ ધી પ્લાન. Fine. So this is the thing and this is practical question number 4. See બંને ઇલસ્ટ્રેશન જે છે એની અંદર મેં તમને અલગ અલગ વસ્તુઓ ડિસ્કસ કરાવડાવેલી છે મારા સાઈડથી પોસિબલી જેટલી પણ તમને ડિટેલ્સ આપવાની હતી મેં આપેલી છે. ફાઇન. ફર્સ્ટ આપણે જે કંઈ પણ થર્ડ નંબરનો ક્વેશ્ચન જોયું એમાં ફર્સ્ટમાં આપણે કેલ્ક્યુલેટ કરવાની હતી કોસ્ટ. ધેન સેકન્ડની અંદર આપણે નવીન વસ્તુ એક શીખી કે ક્યાંય કોઈ વસ્તુની વેલ્યુ નથી આપેલી so how we can find it out or how we can get the idea of those missing parts. Fine. So એનું કેલ્ક્યુલેશન આપણે અહીંયા બી પાર્ટની અંદર કર્યું એન્ડ ધેન આપણે પર્ટિક્યુલરલી પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 4 ડિસ્કસ કર્યો જેમાં જાજુ કંઈ હતું ને રોકેટ સાયન્સ હતું પીસ વેજ સિસ્ટમ ને હાલ્સે વેજ સિસ્ટમ ને રોહન પ્લાન અકોર્ડિંગ ટુ આપણે ખાલી અને ખાલી વેજીસ જે છે ફાઇન્ડ આઉટ કરવાના હતા. So this is all about the practical question number 3 and 4. ફાઇન. પર્ટિક્યુલર આ સેશનની અંદર મેં તમને બે ક્વેશ્ચન જે છે એ ડિસ્કસ કરાવડાવેલા છે. હવે નેક્સ્ટ પાર્ટમાં જે આપણે કેલ્ક્યુલેટ કરશું that will be the practical question number 5 and 6. Fine. Which is the particularly the whole new ideas regarding the calculations and solutions. Fine. So આ જે સેશન છે એના પૂરતું આપણે અહીંયા સુધી રાખીએ. બાકી હું તમને 5મું 6મું ઇલસ્ટ્રેશન કમિંગ સેશન્સની અંદર કરવાનું. થેન્ક યુ સો મચ.